સુરત શહેરના સચિન વિસ્તારમાં એક વેપારીને ચપ્પુ અને પાવડો મારી ધાતકી લૂંટ ચલાવી નાસી ગયેલી રીઢા ગુનેગારની ટોળકીને સચિન પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે। સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા અને ગુનેગારો પર ધાક બેસાડવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે। તેવામાં ગત 15 મે 2026ના રોજ સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ વોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ શાહિદ ખાન નામના વેપારી અને તેના સાથીદાર શાહિદ કુરબાન ખાન પર ચપ્પુ અને પાવડા વડે ધાતકી હુમલો કરવામાં આવ્યો હતો। લૂંટારાઓ વેપારીના કપાળ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડીને વેપાર ધંધાના આશરે 7 થી 8 હજાર રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા। ધોળા દિવસે બનેલી આ ગંભીર લૂંટની ઘટનાના પગલે સચિન પોલીસ સ્ટેશનના પોલીસની ટીમે અલગ અલગ ટુકડીઓ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સાયબર સેલના ટેકનિકલ અને એનાલિસિસની મદદથી ગણતરીના કલાકોમાં જ આ ગુનામાં સંડોવાયેલા તમામ 4 રીઢા આરોપીઓને સકંજામાં લઈ લીધા હતા, જેમાં રોશન સંજયભાઈ બરકે, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને આ ટોળકીનો મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફ રાખ્યો પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે। આ તમામ મૂળ મહારાષ્ટ્ર અને નવસારીના વતની છે અને હાલ સચિનની અલગ અલગ સોસાયટીઓમાં રહીને ગુનાખોરી આચરતા હતા। પોલીસે આ તમામ પાસેથી લૂંટાયેલી રોકડ રકમ અને હુમલામાં વપરાયેલા ધાતી હથિયારો કબજે કર્યા છે। પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર રાકેશ ઉર્ફ રાખ્યો એટલો રીઢો ગુનેગાર છે કે સુરત પોલીસ કમિશનર દ્વારા તેના વિરુદ્ધ 1-2 નહીં પરંતુ 4 વખત પાસાનું શસ્ત્ર ઉગામીને તેને ભુજ, વડોદરા અને મહેસાણાની જેલોમાં મોકલવામાં આવ્યો છે। તેમ છતાં જેલમાંથી બહાર આવતાની સાથે તેણે ફરીથી લૂંટ અને ચોરીના ગુના આચરવાનું શરૂ કરી દીધું હતું। માત્ર એટલું જ નહીં, આ આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં અગાઉ ચોરી, ઘરફોડ ચોરી, ભયંકર હથિયાર વડે સ્વેચ્છતાપૂર્વક મહાવ્યવસ્થા પહોંચાડવામાં અને ગુનાહિત ધમકી આપવી તેમજ જાહેરનામાનો ભંગ સહિતના આશરે 26 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ આખી લૂંટારૂ ગેંગ લોકઅપ ભેગી કરીને સચિન પોલીસે વિસ્તારના વેપારીઓ અને નાગરિકોમાં સુરક્ષાનો અહેસાસ કરાવ્યો છે। ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલા જણાયા હતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ। મેં આગળ જણાવ્યા પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાયા હતા। આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે। શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાયા હતા। આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે। લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો 7,000ની હમણાં પ્રાથમિક તબક્કા 7,000ની 7 થી 8 હજારની લૂંટ થયેલા જણાવ્યું।